જુઓ મિત્રો, આ આપણે છે ને 23 તારીખનું ચિત્ર છે. એમાં આપણે જો 23 તારીખના ચિત્રમાં જો સેટેલાઇટ પિક્ચરમાં વાદળા બતાવે છે, જે પીળા કલરના છે, ભારે વરસાદના છે. પછી રેડ કલર હોય એ અતિ ભારે વરસાદના છે, અને બ્લુ કલર એ ખાલી ઝાપટાના વાદળાના વરસાદના વાદળા બતાવી રહ્યા છે. જુઓ તમે, આપણે વરસાદ કઈ રીતે એક્ટિવ થઈ રહ્યો છે એ તમને બતાવી રહ્યા છે. કે અમે આ વેબસાઇટ ઉપરથી આગાહી કરતા હોય છે. એમાં 99% આગાહી સાચી હોય છે. ક્યારેક પવનની દિશા બદલાય તો આગાહી ખોટી પડે છે. જુઓ તમે, જુઓ પિક્ચરને તારીખ પ્રમાણે જે ચિત્ર બદલાય છે. તમે જુઓ, 24 તારીખનું ચિત્ર છે, સવારના રાતના. તમે જોતા રહેશો. જો આ ચિત્ર ડેલી બદલાતું હોય છે સેટેલાઇટ પિક્ચરમાં. એટલે આ 24 તારીખનું ચિત્ર છે, સવારના 4 વાગ્યાનું. જો અહીં બતાવે, તારીખ પણ બતાવે છે, 24/4 એમ. જો છે, ગુજરાતને વરસાદ ટચ થવા જઈ રહ્યો છે. જેમ ગરમી પકડાશે એમ વરસાદનું જોર વધશે. આમાં શું અમે બોલીએ ન કરતાં તમે ચિત્ર જોવો તો વધુ તમને સમજાશે કે ચિત્રમાં કયા પ્રમાણે વરસાદ આવી રહ્યો છે, કેટલો નજીક આવી રહ્યો છે. મુંબઈમાં વરસાદ 24 તારીખે ચાલુ થઈ જશે. આજે દક્ષિણ ગુજરાતમાં પણ ચાલુ થઈ ગયો છે. અને જો આ રીતે ચિત્ર જોવા મળશે. અને આ રીતે અમે વેધરની આગાહી કરી રહ્યા હોય છે. અહીંયા આપણે ગુજરાત છે, જો અહીંયા ગુજરાત છે, જો અહીંયા આપણે જુનાગઢ જિલ્લો છે. અહીંયા પહોંચે વાદળા. જો